સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નજીકથી પસાર થતા ભુજ નેશનલ હાઈવે પર આજે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ધાંગધ્રાની કલ્પના ચોકડી નજીક ભુજ નેશનલ હાઈવે પર એક ચાલતા ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે જોતામાં ટ્રકમાંથી ધુમાડાના ગોટાળા નીકળવા લાગ્યા હતા. આગ લાગવાની આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહન વ્યવહાર પર અસર પડી હતી. ઘટના સ્થળની જાણ થતાં જ ધાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડની સમયસૂચના અને ઝડપી કામગીરી કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલ આગ કયા કારણોસર લાગી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ન્યૂઝ રિપોર્ટર ઉત્તમ, ગુજરાત ન્યૂઝ પબ્લિક વોઇસ, ધાંગધ્રા.